છે કે કોઈ પણ વાતને કોઈ પણ પરિપ્રેક્ષ્યને મૂકવાનો રાઇટરને અધિકાર છે. સાહિત્યમાં નૈતિક અનૈતિક હોતું નથી. દરેક વાત મૂકી શકાય છે. નહીતર હાસનું આખું સર્જન કેવી રીતે મૂલવવું, ઉરુભંગમ કઈ રીતે મૂલવવું, રશ્મિ કરે લખ્યું છે એને કઈ લવશું. હમણાં મેં એક નાટક જોયેલું રામાયણ નામનું, અને પંક્તિઓ મેં સાંભળી એ મારા કાનમાં ઉતરીને ઘડાઈ ગઈ. એમાં શૂર્પણખા જ્યારે આવે છે અને એના નાક કાન કાપી લેવામાં આવે છે, એ જગ્યાએ પંક્તિઓ મુકાઈ છે कि जिस समाज में नारी का मूल्य बस शील क्षमा ही होता है, जिस समाज में नारी का मूल्य बस शील क्षमा ही होता है, उस समाज में शूर्पणखा को द्वेष पिता से होता है. નમસ્કાર મિત્રો, હમણાં જ આપણે ખૂબ જ ઉજળી ઘડીનો સાક્ષાત્કાર કર્યો. હવે બે શબ્દની વાતથી આગળ વધી આજે આપણે વાર્તા પરિસંવાદનું જે આયોજન કર્યું છે તેને સાર્થક બનાવવા, તો આવો આપણે એના પ્રથમ ચરણની શરૂઆત કરીએ. આ પ્રથમ ચરણ માટે દરેક ચરણ માટે એક સંયોજક રાખેલા છે, અને અત્યારે આપણે પ્રથમ ચરણને સુપેરે પાર પાડવા માટે હું સંયોજક સુશ્રી ભારતી ભંડેરી અંશુને મંચ પર આવવા આમંત્રણ આપીશ. અને આપણા જ્ઞાન સત્રનું પ્રથમ ચરણ તરસ એક ટવકાની તેઓ ધુરા સંભાળશે. નમસ્કાર. આજ મારું હૈયું હરખાય છે, આજ મારું હૈયું હરખાય છે ને મુખડું મલકાય છે. આપ સૌના આગમનથી અંતર આનંદથી ઉભરાય છે. ડોક્ટર રાઘવજીભાઈ માગડ વાર્તા લેખન પરિસંવાદના પ્રથમ સત્ર તરસ એક ટવકાનીમાં અહીં ઉપસ્થિત સર્વે સાહિત્ય પ્રેમીઓને મારા સાદર પ્રણામ. ઘડુલી શિર પર ક્યારે ચડી, ઘડુલી શિર પર ક્યારે ચડી, માટીને મોટપ ક્યારે મળી. માટી ખોદી મૂકી ગધેડે, કુંભાર ઘર લઈ આવ્યો. ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી, પિંડ બનાવ્યો. આકાર પામવા ચડી ચાકડે, આકાર પામવા ચડી ચાકડે, ક્યારે કાયા ઘડી. ઘડુલી શિર પર ક્યારે ચડી. પ્રભુલાલ ત્રિવેદીની આ સુંદર પંક્તિઓ માથે ચડાવવા માટે, ઘડો બનવા માટે માટીને કુંભારના હાથે ઘડાવવું, ટીપાવવું અને તપવું પડતું હોય છે. એ જ રીતે કોઈ વિચાર કે વાર્તા કે ઘટનાને વાર્તા આકારમાં ઘડવા માટે તેને ઘડાવવું અને ટીપાવવું પડતું હોય છે. સુરેશ જોશીના શબ્દોમાં કહીએ તો કોઈ પણ કથાત્મક સ્વરૂપને કલાત્મક સ્વરૂપે આલેખવું એટલે વાર્તા લેખન. પણ અહીં વાત ફક્ત કસોટી એ માટીની નથી, અહીં કસબ કુંભારનો પણ છે. જ્યારે કોઈ વિચાર કે ઘટનાને ચાકડે ચડાવી એ ક્યારે વાર્તાનો ઘાટ લઈ લેશે અને હવે એને કેટલી તપાવવી કે જેથી એ બરાબર ટકોરા બંધ પાકટ બને, એની જાણ વાર્તાકારને હોવી જોઈએ. ક્યારે કોઈ વિચાર વાર્તા બને છે એથી પહેલા એ જાણવું જરૂરી છે કે વાર્તા શું છે. ચુનીલાલ વડિયાના મતે વાર્તા લખવાના કોઈ નિયમો હોતા નથી, પરંતુ લખાયેલી વાર્તામાંથી નિયમો ઉદ્ભવે છે. જેમ કવિતામાં કાવ્ય તત્વ જોવાય છે, એમ વાર્તા તત્વ શું છે, એવા કયા કયા રસાયણો છે જેને
યોગ્ય માત્રા અને અનુપાતમાં ભેળવવાથી વાર્તા નામનું સંયોજન તૈયાર થાય છે. આજે વાર્તા શું છે, વાર્તાના મૂળભૂત તત્વો શું છે, એની ચર્ચા કરવા માટે અહીં ઉપસ્થિત છે સુશ્રી દેવાંગીબેન ભટ્ટ. દેવાંગીબેન 20 વર્ષ ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર પદે રહ્યા છે. તેમણે આંકડાશાસ્ત્ર સાથે શબ્દશાસ્ત્રની પણ ઉત્તમ સેવા કરી છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા તેમની 11 નવલકથાઓ અને 1 વાર્તા સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમની નવલકથા વાસંતી જીરાણીને 2019માં સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવી છે અને તે ભાવનગર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ છે. ગૌરવની વાત છે. આ ઉપરાંત એમની નવલકથા અશેષ અને તમેવ ભક્તાને દર્શક પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તેઓની કથાઓ અંગ્રેજી, હિન્દી અને ઉડિયા ભાષામાં અનુવાદ થયા છે. મમતા, અભિયાન અને નવનીત સમર્પણ જેવા ખ્યાતનામ સામાયિકમાં તેમની નવલકથાઓ પ્રકાશિત થાય છે. વાસંતી જીરાણીનો અંગ્રેજી અનુવાદ ધ મેની લાઇવ્સ ઓફ પોલોમા ચટ્ટોપાધ્યાય આ વર્ષે બેંગ્લોર, દહેરાદૂન અને ઓરિસ્સા લિટરેચર ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ છે. એ ઉપરાંત નાટ્યલેખન માટે તેઓને ગુજરાત સંગીત નાટ્ય અકાદમી, ઇન્ટરનેશનલ થિયેટર INT અને ટ્રાન્સમીડિયા દ્વારા તેઓ પુરસ્કૃત છે. જેમની નવલકથાઓનો વિષય વસ્તુ જ નહીં પરંતુ તેમની લેખક શૈલી પણ આગવી છે એવું વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ એટલે સુશ્રી દેવાંગીબેન ભટ્ટ. હું દેવાંગીબેન ભટ્ટને સ્ટેજ પર પધારવા સાદર આમંત્રણ આપું છું. આપણે સૌ ઓળના ઉમળકા અને તાળીઓના ગડગડાટથી તેમને વધાવીશું. થોડું નાએ મળ્યું પણ તું આવીને બધું વસૂલ, મારા ખાતાની ક્રેડિટનું ફૂલ, મારી દીકરી તો મોગરાનું ફૂલ. દેવાંગીબેનની આ સુંદર પંક્તિઓ મને એમ કહેવાનું મન થાય કે આપ આવ્યા ને ચમનમાં ઉઠ્યા છે ગુલ, આપ આવ્યા અને ચમનમાંથી ઉઠ્યા ગુલ, આપના શબ્દોના ના થાય કોઈ મોલ. ધન્યવાદ દેવાંગીબેન. હવે જેવો સૌમ્યતા અને સાદગીના મૂર્તિ છે એવા આજના સત્રાધ્યક્ષ શ્રી અમૃતભાઈ વાંકઈવાળા. એઓએ એક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનના અમૃત પાયા છે. અત્યાર સુધીમાં આપણા 78 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં 18 નવલકથા, 2 વાર્તા સંગ્રહ, 2 કાવ્ય સંગ્રહ, 12 પ્રેરક સાહિત્ય, 12 ધાર્મિક સાહિત્ય, 14 વિવિધ સંપાદન, 5 સંસ્કૃત સાહિત્ય પર આધારિત અને 6 ઇતર સાહિત્યના પુસ્તકોનો સમાવેશ થાય છે. આપની તરસી ધરા તરસ્યા માટી નવલકથાને દિલીપ રાણપુરા નવલકથા સ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એવા પ્રખર સાહિત્યકાર શ્રી અમૃતભાઈ વાંકઈવાળાને હું સ્ટેજ પર પધારવા સાદર આમંત્રણ આપું છું. આપ શ્રી આવો અને સત્રના અધ્યક્ષ તરીકે મને શોભાવો. ધન્યવાદ દેવાંગીબેન, ધન્યવાદ અમૃતભાઈ. બંને મહાનુભાવો સ્ટેજ પર હાજર છે ત્યારે હવે હું વધારે સમય નહીં લેતા આજના આ સત્ર વિશે ટૂંકમાં માહિતી આપી દઉં. આપણું આ પ્રથમ સત્ર 2 કલાકનું રહેશે. તેમાં તો બેનની 90 મિનિટ કાપવી પડશે ને.
તો તેવા 60 મિનિટ આપણે દેવાંગીબેનને વાર્તાના મૂળભૂત તત્વો વિશે આપણને દેવાંગીબેન ઊંડાણથી સમજ આપશે. ત્યાર પછી આપણા સત્રાધ્યક્ષ શ્રી અમૃતભાઈ 10 કે 15 મિનિટમાં સમગ્ર સત્રના સાર સ્વરૂપ એમના વિચારો રજૂ કરશે. ત્યાર પછીની 5 મિનિટ આપ સૌની સત્ર વિષયક પ્રશ્નોત્તરીને આવરી લેશું. એટલે સત્રની મધ્યમાં આપ કોઈ પ્રશ્ન ના પૂછતા આપના પ્રશ્ન નોંધી રાખજો. હવે હું મંચ અને માઇક આપણા સત્રના માર્ગદર્શક સુશ્રી દેવાંગીબેન ભટ્ટને સોંપું છું. વિદ્વત વડીલો અને મિત્રો, આજની વાતની શરૂઆત મારે એક નાનકડા પ્રસંગથી કરવી છે. પ્રથમા પૂષા નામની એક નવલકથા છે. એમાં વારાણસીમાં રહેતા એક શંભુ પંડિત નામના નૃત્યકારની વાત આવે છે. બહુ મોટા ગુરુ છે, નૃત્ય ગુરુ, 70-75 વર્ષની ઉંમરના જ્ઞાન વૃદ્ધ ગુરુ. અને એમના વિશે કહેવાય છે કે જેમ જયપુર ઘરાના હોય એમાં બનારસનું સોટી ઘરાના, એક આખી પેઢીના પગ ઉપર એમની સોટીના નિશાન છે. કારણ કે આટલી ભૂલ પડે તો એ પામી જાય છે. અને ક્યારેય વિદ્યાર્થીના વખાણ નથી કરતા, કારણ કે જાણે છે કે પેઢી જે છે એ માનતી એ પ્રશંસા કરીને પાળ ન બાંધવી, એને વધવાની તક આપવી. આવા ગુરુને ત્યાં 2 બહેનો પ્રથમા અને પૂષા નામથી નૃત્ય શીખવા જાય છે. અને એક બપોરે નૃત્ય ચાલી રહ્યું છે. એક બપોરે નૃત્ય ચાલી રહ્યું છે અને ગુરુની નજર પ્રથમા પર પડે છે. 14-15 વર્ષની બાળકી તડકાના આછા પ્રકાશમાં લયબદ્ધ પ્રસન્નતામાં નાચી રહી છે. તદ્દન પોતાની અંદર ઉતરી ગઈ છે. પ્રસ્વેદના બિંદુ જામ્યા છે અને હસુ થઈ ગઈ છે, મલકે છે. ગુરુ જોઈ રહ્યા છે. એ દિવસે સાંજે જ્યારે પ્રથમા અને પૂષાના પિતા આવ્યા ત્યારે ગુરુએ કહ્યું कि ये बिटिया साक्षात सरस्वती है, इसका नृत्य न छूटे बेनीराम. એટલે બેનીરામે કહ્યું કે दोनों बच्ची अच्छा सीख रही है ना, 2 દીકરી શીખે છે, दोनों बच्ची अच्छा सीख रही है ना. ત્યારે ગુરુએ કહ્યું कि सीख तो दोनों रही है, सीख तो सभी रहे हैं, लेकिन जो सिखाया नहीं जा सकता वो सिर्फ तुम्हारी इस विद्या को आता है. જે કોઈ વ્યક્તિએ કલાની સાથે આજીવન પનારો પાડ્યો છે એ જાણે છે કે there are things which can be taught and there are things which cannot be taught. કલા યત ન ગ્રહિતવ્યમ યત દાતું ન શક્યતે. જે આપી શકાતું નથી કે લઈ શકાતું નથી, જો છે તો છે અને જો બીજ છે તો પાંગરવાનું છે. પણ હા, એની બારીકીની ચર્ચા અવશ્ય થઈ શકે. મને જ્યારે હર્ષદભાઈએ કહ્યું ને તો મેં હર્ષદભાઈને એવું કહ્યું કે પણ હર્ષદભાઈ, હું તો ગુજરાતી ભણી જ નથી, હું કઈ રીતે એના તત્વો ચર્ચું? ઘણા બધા લોકોને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, એનું વ્યાકરણ, એના વિશે વિસ્તૃત સમજ મારા કરતાં પણ વધારે હશે, મને નથી. હું તો અર્થશાસ્ત્રની પ્રાધ્યાપક છું. એમણે કહ્યું કે તમને જે લાગે એ ચર્ચજો, કારણ કે એ પરિપ્રેક્ષ્ય પણ જોઈએ જેને ટેકનિકાલિટી નથી ખબર. અને હું આજે જે વાત કરવાની છું એ જે મને ખબર પડે છે કરવાની છું. ટેકનિકાલિટી વિશે હું નથી જાણતી. મને રોટલી કેમ કરાય એ ખબર છે, પણ જો કોઈ મને એમ પૂછે કે રોટલીને તબક્કાવાર સમજાવો કે આમ કયા એંગલ પર વેલણ લઈ જવાનું, એ મને નથી ખબર. સો આઈ રાઇટ, આઈ ડોન્ટ નો હાઉ ટુ રાઇટ. તો હું કેટલાક મુદ્દા જે મને જરૂરી લાગે છે એ તમારી સાથે શેર કરી રહી છું. સૌથી પહેલું જે અનિવાર્ય તત્વ મને લાગે છે એ છે કે આપણને જે લાગે છે લખવું, લોકોને શું ગમશે એની ચિંતા ન કરવી. Products can be made according to customers. Stories cannot be written according to readers. કેટલા બધા વાંચનારા, કેટલા બધા લોકો, 6 કે 7 કરોડ ગુજરાતી હોય, એમાંથી સાવ કહું છું કે 0.5% લોકોએ વાંચતા હોય તોય કેટલા થયા? દરેકનું મન જુદું, કોઈકને કંઈક ગમે, કોઈકને કંઈક ગમે. તમે કંઈ બધાને ખુશ નથી કરી શકવાના. હું એ લખીશ જે મને ગમ્યું, મને આપ્યું. તમને ગમ્યું તો આંખ માથા પર, તમને ન ગમ્યું તો આંખ માથા પર, પણ હું બદલીશ નહીં, હું નહીં બદલું.
કન્વિક્શન, કારણ કે જ્યાં સુધી એ વસ્તુ વાંચનારના હાથમાં નથી જતી ત્યાં સુધી એ ફક્ત લખનારની કથા છે, એમાં વાંચનારનો કોઈ હક બનતો નથી. જે ક્ષણે વાંચનારના હાથમાં ગઈ એ ક્ષણે એની કથા થઈ ગઈ. પછી એમાં મારા પરિપ્રેક્ષ્યની અનિવાર્યતા નથી અને જે લાગે એ સાચું. તો અહીંયા જે થોડીક એવી કથાઓ છે જે શું હોવું જોઈએ એની વાત નથી કરતી, પણ શું લાગ્યું એની વાત કરે છે. એવી 3 વાર્તાઓના મેં ઉદાહરણ લીધા છે જેના સમય કરતા થોડી જુદી હતી. સૌથી પહેલી વાર્તા 1879માં લખાયેલી વાર્તા છે, સ્ટોરી ઓફ એન આર્ક. આજથી લગભગ 150 વર્ષ પહેલા લખાયેલી કથા. અને ટૂંકી વાર્તામાં એક પત્નીને સમાચાર મળે છે કે અકસ્માત થયો છે ને કદાચ તારો પતિ એમાં મૃત્યુ પામ્યો છે. કદાચ એ જ છે. પછી ફોન આવે છે કે લગભગ એ જ છે. પહેલી 5 મિનિટ પત્ની તૂટી જાય છે, બેસી પડે છે. 5મી મિનિટે એને સડનલી રિયલાઇઝ થાય છે કે પતિ અબ્યુઝિવ હતો. જીવનમાં ક્યારેય સુખી નથી થઈ શકાયું. બહુ બધા બંધન હતા. અને ધીરે ધીરે એની અંદર એ વાત ઉતરે છે કે પણ તો પછી એ બધું પૂરું થઈ ગયું. હવે તો હું સ્વતંત્ર છું. હવે હું મારી રીતે જીવી શકીશ. એ પ્લાન કરવા માંડે છે કે હવે હું છે ને સંગીત શીખીશ. હવે હું સાંજે એક આંટો મારવા જઈશ, કારણ કે મને બહાર નહોતા જવા દેતા. લગભગ 40-45 મિનિટ સુધી એ મનમાં આવા ઘોડા દોડાવે છે અને સડનલી કોઈક માણસ દોડીને આવે છે કે છે કે ના ના, તારા પતિ નથી મર્યા, તારા પતિ જીવે છે. અને એ જ ક્ષણે એ સ્ત્રીને હાર્ટ એટેક આવી જાય છે. એને હાર્ટ એટેક આવી જાય છે અને મૃત્યુ પામે છે. આજથી 150 વર્ષ પહેલા એવું કહેવું કે વર મરી ગયો હોત તો વધારે સુખ હતું, એ કંઈ સહેલું તો નહીં હોય, એ સ્વીકારાયું પણ નહીં હોય. પણ વાત એ છે કે દરેક વાતને કહેવાનો અધિકાર છે. સ્વીકાર અસ્વીકાર એ જુદી બાબત છે. આપણે જોઈતું હોય તો દેવું, નહીંતર છોડી દેવું, પણ કોઈ પણ વાત વ્યક્ત થવાથી રોકાય એ સાચું નથી. આ પહેલું ઉદાહરણ. બીજું, ટાગોરની કથા નષ્ટ નીડ. સૌ જાણે છે કે ટાગોરના જે મોટા ભાભી હતા કાદંબરી દેવી, એમના માટે એમને અપાર સ્નેહ હતો. એમનું શરૂઆતનું જે સાહિત્ય છે એ કાદંબરી દેવીની સાથે મળીને લખાયેલું હતું. અને જ્યારે રવિન્દ્રનાથના લગ્ન થયા પછી કાદંબરી દેવીએ આત્મહત્યા કરી. એ કથાને ટાગોરે નષ્ટ નીડ નામની વાતમાં લખી છે. ચંદ્રકાંત બક્ષી કહેતા કે આખી દુનિયાની વાત લખી શકે છે માણસ, પણ પોતાની વાત લખવાની આવે ને ત્યાં આત્મા કંપી જાય છે કે સાલું સાચું કેમ બોલવું. પણ ટાગોરે કથા લખી છે નષ્ટ નીડ. એ દિયર અને ભાભી બંને ઘરમાં એકલા એકલા છે. બાળકો છે, 14 વર્ષની ભાભી અને 16 વર્ષનો દિયર. અને બંને વચ્ચે સાહિત્યની વાત શરૂ થાય છે. બંને કવિતાઓ નાની નાની લખે છે, વહેંચે છે, વાતો કરે છે અને ધીરે ધીરે એમની વચ્ચે સ્નેહ બંધાય છે. ફક્ત સ્નેહ જ છે, પણ સ્નેહની સાથે થોડું આકર્ષણ પણ છે. કામમાં ડૂબેલા પતિને ખબર નથી. એક દિવસ પતિને ખ્યાલ આવે છે કે પત્નીને સમય આપવાની જરૂર છે અને દિયર જતો રહે છે. વાત આટલી જ છે, એનો કોઈ સ્પેસિફિક અંત પણ ટાગોરે આપ્યો નથી. ટાગોરે એવું કહ્યું નથી કે અહીંયા ખાધું પીધું ને રાજ કર્યું અથવા તો પેલી પ્રેમ કથા સફળ થઈ ગઈ. કશું જ નહીં, અડધી મૂકી દીધી છે. કારણ કે વાસ્તવિક કથાઓને સુખાંત હોતા નથી. એ ક્યાંક અધવચ્ચે પૂરી થઈ જાય છે. એ પૂરી તો વાચકે પોતાના મનમાં કરવી પડે છે. તો નષ્ટ નીડ પણ આજથી 100 ને 120 વર્ષ પહેલા લખાયેલી કથા છે. એ સમયે એવું કહેવું કે બે વ્યક્તિ જે એવા સંબંધે બંધાયેલા છે કે સામાજિક સ્વીકૃતિ નથી, ત્યાં પણ સ્નેહ તો હોઈ શકે. વિચાર તો દરેક માણસને દરેક પ્રકારનો આવી શકે. હા, બસ એ બહાર બોલાતો ન હોય, એ બહાર કહેવાતો ન હોય. બાકી કઈ બધા વિચાર શુભ્ર નથી હોતા, એ હું જાણું છું ને તમે જાણો છો. તો નષ્ટ નીડ. અને ત્રીજી કથા, આ રાઇટર્સની સાથે કઈ કથાની વાત ન કરાય, પણ છતાં મને થોડા સમય પહેલા લાસ્ટ યર એક મેગેઝિનમાંથી આમંત્રણ આવેલું કે કથા તમે લખીને મોકલો. તો મેં કીધું સારું. પછી એના થોડા દિવસ પછી મેં એક વાર્તા લખેલી, તો મેં કીધું હું અમને મોકલું. એટલે મેં મોકલી. તો 5 દિવસ પછી મને મેલ આવ્યો કે બેન, આ વાર્તા તો છપાય એવી નથી, આમાં તો અડચણ ઊભી થાય એમ છે, એટલે નહીં છાપી. મેં કીધું ભલે, પણ એ વાર્તા આજે મારે કહેવી છે જેમાં અડચણ છે. એ વાર્તાનું નામ સોહાણ.
ત્યાં એક એવી સુવિધા છે કે જેટલા લોકો મૃત્યુ પામે ને એમણે 45 દિવસ સુધી ત્યાં રહેવાનું અને 45 દિવસ પછી બીજો જન્મ લઈને જતા રહેવાનું. એટલે સ્વર્ગની વાર્તા છે. એક તરફ પુરુષોનો નિવાસ છે, એક તરફ મહિલાઓનો નિવાસ છે. અને 45 દિવસ બધા જીવાત્મા રહે છે પછી પોતપોતાના પંથે જતા રહે છે. તકલીફ એ છે કે પુરુષોના નિવાસમાં શાંતિ છે, સૌહાર્દ છે, જ્યારે સ્ત્રીઓના નિવાસમાં સતત દખાત ચાલ્યા કરે છે, એમની કચકચ બંધ જ નથી થતી. અને સ્વર્ગને ન શોભે ને એ પ્રકારની એમનો કકળાટ છે. આણે મારું આ લઈ લીધું ને આમ કરે છે, ના સરખી સાવરણી નથી વાળતી ને આણે આજે લાડુ વધારે ખાઈ લીધો ને આ પ્રકારનું તદ્દન નોનસેન્સ કલ્ચર છે. હવે ઈશ્વર કંટાળી ગયા છે કે આનું શું કરવું. યુગો યુગોથી કંટાળી ગયા છે. આદુવાળી ચા 3 પી લીધી છે ભગવાને, પણ માથું ઉતરતું નથી. એટલે ભગવાન નારદજીને બોલાવીને કહે છે કે આમનું કંઈક કરો. આ બહેનોને તમે શીખવો કે શાલીનતાથી સૌહાર્દથી કેમ જીવાય. તે મીટિંગ બોલાવવામાં આવે છે અને નારદજી ખબરાવે છે કે આ સર્વોપરી ભગવાનની હાજરીમાં તમે આ પ્રકારનું વર્તન કરો છો, કયા પ્રકારના લોકો છો. જુઓ તમે પુરુષોને કેટલા સરસ રીતે રહે છે. પુરુષોમાં એક પેલી ગર્વની અનુભૂતિ થાય છે કે હા આપણા વખાણ થયા. એટલે એમાંના એક શુભ્ર વસ્ત્રધાર જીવાત્મા ઉભા થઈને કહે છે કે ખરું પ્રભુ, અમારી વચ્ચે ક્યારેય કોઈ રાગ દ્વેષ નથી રહ્યો. અમે ક્યારેય એકબીજાને ટોક્યા નથી. ખરેખર જ સ્ત્રીઓએ અમારી પાસેથી શીખવા જેવું છે. સ્ત્રીઓની લાઈનમાં સૌથી પાછળ એક રાભા જેવો જીવાત્મા બેઠો છે. રાભો એટલે શું ખ્યાલ છે ને? એટલે લગર વગર વાળ હોય, જરા કાચું પાકું વ્યક્તિત્વ હોય, એને અમારા કાઠિયાવાડમાં રાધુ વ્યક્તિ કહે. એ રાભો જીવાત્મા ઉભો થાય છે કે છે બેસ બેસ, તું તારા બાપા હારે રહે છે. તારે તો સૌહાર્દ જ હોય ને, હું મારી સાસુ વાતો છું, મારે શાનું સૌહાર્દ હોય. અને એક ક્ષણે ઈશ્વરને યાદ આવે છે કે યુગો યુગોથી આડે હાથે મુકાઈ ગયેલી વાત એ છે કે પુરુષનો પિંડ એના પૂર્વજો સાથે, એના પિતા અને દાદા સાથે ભળે છે. સ્ત્રીનો પિંડ એની સાસુ અને કાકી સાસુ સાથે ભળે છે. એક જોડાણ નૈસર્ગિક છે અને બીજું જોડાણ સામાજિક છે. સૌહાર્દ નથી ક્યાંથી હોય. એક ડોશીમાં ઉભા થાય છે કે છે ભગવાન એવું ના થાય, પરણીને તો આખી જિંદગી રહી સાસરે, હવે એવું ના થાય કે મૃત્યુ પછી આ પુરુષો જે છે એમના સાસરે રહે, એમના સસરા અને એમના કાકા સસરા સાથે રહે. પુરુષોમાં ગણગણાટ થઈ જાય છે. સસરા સાથે 45 દિવસ આવું કેમ રહેવાય? અને સૌહાર્દમાં ડખો થઈ જાય છે. તો આ પ્રકારની એ વાર્તા હતી. મેં લખી ત્યારે તો મનમાં એક વિચાર આવ્યો અને લખેલી, પણ મને સમજાયું કે અડચણ શું હતી, હું એ સમજતી હતી એની. પણ મને છે ને ખાલી એવું લાગે છે કે કોઈ પણ વાત કહેવાનો અધિકાર હોવો જોઈએ. એ સાચી છે ખોટી છે હું વાચકની નિષ્ઠા પર છોડું છું. કારણ કે દરેક વાંચનાર અત્યારે એટલો બધો પરિપક્વ છે. મને ક્યારેય કોઈ વાંચનારની બુદ્ધિમત્તા પર શંકા નથી ગઈ. લખનાર પર ગઈ છે પણ વાંચનાર પર નથી ગઈ. તો દરેક વાત એ વિચાર્યા વિના લખવી કે સારી લાગશે કે ખરાબ લાગશે, જે લાગે, જેને જે લાગવું પડે લાગે, પણ હું તો આ લખીશ. બીજી વસ્તુ ભાષા. હમણાં જેમ જયેન્દ્રભાઈએ કીધું કે રાવી પાઠક કહેતા કે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ન હોવો જોઈએ. અને આવું ઘણી બધી વખત મેં અનુભવ્યું છે કે ક્યારેક કોઈ કથાનું જ્યારે મૂલ્યાંકન થતું હોય કે વિવેચન થતું હોય ત્યારે વાત ઉદ્ભવતી હોય છે કે આમાં ભેગ છે, અન્ય ભાષાનો ભેગ છે. એની કરતાં ભાષા શુદ્ધિ હોય ને તો ભાષાનું પોત વધારે જળવાય. કદાચ આ અમુક અંશે આ વાત સાચી પણ હશે, કારણ કે અનુભવીઓ કહેતા હોય કે એમાં સત્યનું તત્વ છે. પણ મને એવું લાગે છે, કારણ કે મારી તાલીમ નાટકની છે, મેં વર્ષો સુધી થિયેટર લખ્યું છે, એટલે હું એવું સમજુ છું કે પરિવેશ અને પાત્ર પ્રત્યેની નિષ્ઠા પહેલી, ભાષા પ્રત્યેની નિષ્ઠા બીજી. સૌથી પહેલા મારે એ લખવાનું છે જે માણસ ખરેખર બોલે. હું એને શુદ્ધ બોલી નહીં બોલાવી શકું. રામની મહોતું વાર્તામાં એવા શબ્દો છે કે હું રોજ ઓણીપા જઈને ડેલી ખોલી આવું. એટલે બાપા આવે ને ડેલી બંધ હોય કે હોરન મારે. હોરન મારે એટલે હું દોડીને માને કહું કે માં બાપા આવી ગયા છે. તે ઊભી થા. હવે આવી ગયા, હોરન, ઓણીપા એ એકેય શુદ્ધ શબ્દ નથી, પણ એને તો એમ જ બોલવું પડે તો જ એનું વાતાવરણ ઘડાય. તો હું એવું માનું છું કે ભાષામાં બોલી જ્યાં અનિવાર્ય છે ત્યાં છે, એમાં કોમ્પ્રોમાઇઝ ન કરવું.
હમણાં જ નવનીત સમર્પણમાં જે નવલકથા ચાલે છે એનું નામ છે ઓલમોસ્ટ ઈશ્વર. તો પછી દીપકભાઈ કહે કે આપણે લગભગ ઈશ્વર કરવું છે. મેં કીધું કે કરી શકાય, પણ મને ઓલમોસ્ટ સારું સાઉન્ડ થાય છે. પછી પાછું બીજે દિવસે મને કે ના, ફોનેટિકલી મને ઓલમોસ્ટ જ સાચું લાગે છે, તેનું નામ ઓલમોસ્ટ ઈશ્વર જ રહેવા દઈએ. તો એ અંગ્રેજી હોય, એ જર્મન ભાષાનો શબ્દ હોય, એ મરાઠી હોય કે સંસ્કૃત હોય, મને એક પણ ભાષાનો શબ્દ વાપરવામાં છોછ લાગતો નથી. મને એવું લાગે છે કે બેઝિકલી નવલકથા કે વાર્તાઓ એ ભાષાશાસ્ત્ર શીખવવાનું માધ્યમ નથી, ભાવ વહનનું માધ્યમ છે. મારી વાત તમારા સુધી પહોંચવી જોઈએ, એ અગત્યનું છે, બાકી બધું વ્યર્થ છે. પન્નાલાલની કથા આમ ઠેઠ ભીતર સુધી ઉતરી જાય છે, ઠેઠ અંદર સુધી ઉતરી જાય છે. કારણ કે એનું કારણ એ છે કે આ અહીંથી લખાય છે અને ત્યાં સામે પહોંચી છે. તો અળવું અગત્યનું છે. એક જણે બહુ સરસ કહ્યું હતું કે આ આર્ટ જે તમારું પેઇન્ટિંગ છે ને, ધીસ ડઝન્ટ મેક મી ફીલ નાઇસ. મને આ નાઇસ નથી લાગી રહ્યું. ત્યારે પેલા પેઇન્ટરે જવાબ આપ્યો કે આર્ટ ઇઝ નોટ સપોઝ ટુ મેક યુ ફીલ નાઇસ, આર્ટ ઇઝ સપોઝ ટુ મેક યુ ફીલ. એ ફિલિંગ કોઈ પણ હોઈ શકે, એ સારી ખરાબ કંઈ પણ હોઈ શકે. ઇટ મેડ યુ ફીલ ઇટ્સ સફિશિયન્ટ. તો આ ભાષાનો મુદ્દો બીજો. ત્રીજો, નૈતિકતા અને અનૈતિકતા સાહિત્યમાં. જ્યાં સુધી મારો વ્યક્તિગત પ્રશ્ન છે, સાહિત્યને હું નૈતિક અનૈતિકની દ્રષ્ટિએ જોઈ શકતી નથી. મને નથી લાગતું કે એવું કંઈ હોય છે. દરેકને પરિપ્રેક્ષ્યનો અધિકાર છે ને દરેક પરિપ્રેક્ષ્ય મુકાવવો જોઈએ. વચ્ચે એક જ્યારે સૈરેન્દ્રીના મુદ્દે ચર્ચા ચાલેલી, વિનોદભાઈનું કાવ્ય છે સૈરેન્દ્રી, તેમાં દ્રૌપદી જે છે એ વિચારી રહી છે કે 5 પતિ હોવા છતાં મારું રક્ષણ ન થઈ શક્યું, તો હું કોઈ બીજાની સાથે પરણી હોત તો શું મારું ભાવિ વધુ સારું હોત? આ પ્રશ્ન સૈરેન્દ્રીમાં પૂછાયો છે. એના વિશે ચર્ચા થયેલી કે એ યોગ્ય ગણાય, અયોગ્ય ગણાય. મને એવું લાગે છે કે કોઈ પણ વાતને, કોઈ પણ પરિપ્રેક્ષ્યને મૂકવાનો રાઇટરને અધિકાર છે. સાહિત્યમાં નૈતિક અનૈતિક હોતું નથી. દરેક વાત મૂકી શકાય છે. નહીંતર હાસનું આખું સર્જન કેવી રીતે મૂલવવું, ઉરુભંગમ કઈ રીતે મૂલવવું, રશ્મિ કરે લખ્યું છે એને કઈ દઉં છું. હમણાં મેં એક નાટક જોયેલું રામાયણ નામનું, અને પંક્તિઓ મેં સાંભળી એ મારા કાનમાં ઉતરીને કઢાઈ ગઈ. એમાં શૂર્પણખા જ્યારે આવે છે અને એના નાક કાન કાપી લેવામાં આવે છે, એ જગ્યાએ પંક્તિઓ મુકાઈ છે કે जिस समाज में नारी का मूल्य बस शील क्षमा ही होता है, जिस समाज में नारी का मूल्य बस शील क्षमा ही होता है, उस समाज में शूर्पणखा को द्वेष पिता से होता है. હવે જો મારી અંદર 2 વિભાગ છે. મારો એક વિભાગ મને એવું કહી રહ્યો છે કે આ ખોટું પ્રેઝન્ટેશન છે, એ વાર્તા એમ નથી, એ વાર્તા એમ નથી. તમે મારી જે પ્રાચીન કથા છે, જે તમે મારા ધર્મનો પાયો છે ત્યાં પ્રહાર કરીને એમ કહી રહ્યા છો કે સીતા અને શૂર્પણખાની એક ભૂમિકા પર મૂકી રહ્યા છો, એ સાચું નથી. બટ એટ ધ સેમ ટાઈમ મારી અંદર જો એક માણસ કહી રહ્યો છે કે પણ શૂર્પણખા ગમે તેવી હોય, એનો પોઈન્ટ ઓફ વ્યૂ તો હોય ને, એની કથામાં તો શૂર્પણખા. મેં પોતે વાસંતી જીર્ણાનીમાં ઓરોરા વિલનના મોઢે કહ્યું છે કે હિટલર ઇઝ રાઈટ એન્ડ જ્યુઝ મસ્ટ ડાય. જ્યુઝ મરવા જ જોઈએ, મને નથી પડી. તમે ઇતિહાસની નકારાત્મક બાજુ પર ઊભા હોય એવું બની શકે, પણ દરેક વાર્તા કહેવાવી જોઈએ, એ અગત્યનું છે. પણ સાથે સાથે જ્યારે તમે આવું કંઈ કહો છો ત્યારે તમે એવી અપેક્ષા નથી રાખી શકતા કે આખી દુનિયાએ તમારી વાત સ્વીકારી લેવી જોઈએ. ના, એ સ્વીકારે તો તમે એની સાથે ઓકે હોવા જોઈએ. ઘણીવાર સમયની સાથે સ્વીકૃતિ બદલાઈ જતી હોય છે. આ સાહિત્ય અકાદમીનો જ એકવાર કાર્યક્રમ હતો, એમાં ચુનીલાલ મડિયાની વાર્તાઓનું વાંચીકમ હતું, અને એમાં વાની મારી કોયલ નામની વાર્તા છે મડિયાની, બહુ જ સુંદર વાર્તા. તો એનું વાંચીકમ મેં કર્યું. હવે એમાં એક યુવતીના આણું વાળીને લઈ જવાના છે, લગ્ન થઈ ગયા છે, અને એની આગલી રાત્રે એનાથી એક ભૂલ થઈ જાય છે.
એ ખેત મજૂરની સાથે સંબંધ બાંધી બેસે છે અને પછી અફીણ ગોળીને મરી જાય છે એ જ રાત્રે, કારણ કે એનાથી ભૂલ થઈ ગઈ છે. પાછી કંપતી ગયું અને હું નીચે ઉતરતી હતી તો એક છોકરી આવી, સાવ 19-20 વર્ષની કોલેજ ગોઈંગ ગર્લ. મને કે મેમ, તમારી વાર્તામાં પેલી સંગતી મરી કેમ ગઈ? મેં કીધું કે રાત્રે એનાથી આ પ્રકારનો સંબંધ બંધાઈ ગયો ને એટલે. મને કે તો સી, મોરાલિટી હેઝ ચેન્જ્ડ. અત્યારના સમયમાં કોઈ પણ આ પેઢીની વ્યક્તિ છે એના માટે સમજવું અઘરું છે કે એક આખું જીવન એક માણસની સાથે વિતાવવું એનું સુખ કેવું છે. એ સમજવું અઘરું છે ને સુખ કેમ સમજાવો તમે? સુખ તો કોઈને સમજાવી શકાતું નથી. તો આજે કોન્સ્ટન્ટ થ્રિલમાં જે પેઢી જીવી રહી છે એની પેલી વફાદારીની વિભાવના સમજાતી નથી. તો મારાથી ભૂલ થઈ ગઈ, અપરાધ ભાવ સમજાતો નથી. તો ઘણીવાર છે ને વાર્તાઓ સમય સાથે, પેઢી સાથે એ સંધાન હોઈ બેસે છે અને દરેકની વાર્તા સાથે બનવાનું છે. મારી વાર્તા સાથે બનવાનું છે અને દરેક સાથે. મેઘાણીની કથા નવઘણ, મેં કેટલા બધા લોકોને નવઘણની કથા કહેવાતી હોય ને ત્યારે આંખમાં પાણી આવી જતા જોયા છે અને એટલી બધી હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એક વખત એક ચર્ચામાં એક ભાઈએ એવું કહેલું કે એમનો પોતાનો દીકરો, વાહણ નામનો એમનો પોતાનો દીકરો હતો, એને મારીને એમને નવઘણને બચાવેલો અને વાહણની આંખો પર પગ મૂકીને પેલી આયરાણીને ચલાવેલી જોવા માટે કે આ એ જ છે ને. તો કે કેમ? રાજાનો દીકરો હતો એટલે વધારે અગત્યનો હતો, પોતાનો દીકરો હતો ગરીબ હતો એટલે કે આ રાજાશાહીને સમર્થન છે. હવે તમે નથી સમજાવી શકતા કે આ યુગ જુદો છે, એ વિભાવના જુદી છે, એનું સૌંદર્ય જુદું છે. તો દરેક વખત એવું બને છે કે સમય સાથે કલા જે છે ને એના સંધાન, એના સ્વરૂપ એટલા બધા બદલાઈ જાય છે કે તમે સામી પેઢીને કન્વે નથી કરી શકતા કે વાત શું છે. તો સામાન્ય રીતે જ્યારે લખીએ ને ત્યારે તમારા સમય સાથે સંધાન હોય એવું લખવું. સામાન્ય રીતે કોઈ પણ વાર્તા આજથી 50 વર્ષ પછી વંચાય તો ખબર પડે કે એ સમય કેવો હતો, એ વખતે કેવા લોકો જીવતા હતા, એમની પરંપરા શું હતી. મેઘાણીનો સમય તો મેં નથી જોયો, પણ છતાં એ વાંચું છું ને તો મને સમજાય છે કે કેવો સમય હશે કે જ્યારે પેલું ચમાર એક વાળવા નીકળ્યો છે અને પેલી ઉપરની બેઠેલી મહારાણી રોઈ રહી છે કે મારા ઘેરથી આણું લઈને નથી આવ્યો, ભાઈ મામેરું લઈને નથી આવ્યો. તો ચમાર કહે છે ચિંતા શું કરે છે, હું જુઓ ને તો ઉઘાડ પગો, ખાલી ધોતી પહેરેલી છે, જૈન રાજસભામાં સડેલાટ ઊભો રહી જાય છે અને કહે છે કે અમારું આખું વાંકા ગામ તને દીધું. રાજા છક થઈ જાય છે કે જે તને મોકલ્યો ગામ દેવા? તો કે હા મને મોકલ્યો, જાઓ પૂછાવી લો. રાજા ઘોડા દોડાવે છે, જાઓ પૂછો ગામ ધણીજીને આ ચમારને તમે મોકલ્યો છે. ચમારે ત્યાંથી દોડ મૂકી કે મારે પહેલા પહોંચવું પડે. ચમાર ગયો ને રાજાને કીધું કે તારી બેન ત્યાં બોર જે ડામોડે રોવે છે, તને શરમ ન આવી મામેરું લઈને નાખ્યો? ક્યાંક પેલા ઘોડાવાળા પહોંચી ગયા. એ ઘોડાવાળાએ પૂછ્યું કે તમારું ગામ આ ચમાર આખું દઈ ગયો છે આડામાં, તમે દીધું? ત્યારે રાજાએ કીધું કે મને કબૂલ, મારી 8 પેઢીને કબૂલ ને મારી 100 પેઢીને કબૂલ. હવે એ જે સૌંદર્ય છે કે આજની પેઢી જે કોન્સ્ટન્ટ પેલા થ્રિલવાળા નેટફ્લિક્સ પર ક્યારેક હું જોઉં છું ને તો મને સમજાય છે કે એમાં સતત થ્રિલ, એના પરિણામે પેલી બારીકી જે છે ને એ જતી રહે છે. એ ક્યાંક એ સંવેદન બોધ છૂટી ગયો છે, એ સમસ્યા છે. પણ છતાં હું સાવ સાચું કહું ને તો મને બહુ આશા છે અને મને ફક્ત પોઝિટિવિટી નથી, હકારાત્મકતા નથી. હું વાંચનાર લોકોની અને થોડીક પુસ્તકોના વિચારની થોડીક વાત સમજું છું એટલે પણ એ લોકો ખરેખર વાંચે છે. આપણે ત્યાં અમદાવાદમાં પુસ્તક મેળો થાય છે તો નાના બચ્ચાઓને લઈને એટલા બધા મા બાપ આવે છે. બધાને એમ છે કે છોકરાઓને વાંચતા કરવા છે, બધાને એમ છે કે પંચતંત્રની બોધ કથાઓ હોય કે રામાયણ મહાભારતની કથાઓ હોય મારે મારા બાળકને શીખવાડવી છે. તો રાઇટ વિથ ધેટ પોઝિટિવિટી. આપણને જે લાગે લખવું છે ને પહોંચશે જ. પેલી બોટલમાં ભરીને શીશી આપણે નાખી દઈએ અને સમુદ્રમાં તરતી ક્યાંય કોઈક પેઢી સુધી પહોંચી જશે, આપણને નથી ખબર કે ક્યાં પહોંચશે. એની પછીનો એક મુદ્દો છે લાઘવ અને રિસ્ટ્રેઇન. એટલે એક પાત્રનું એકવાર વર્ણન કરતા મેં લખેલું
કે બેલા ક્યારેય ધ્રુસકે ને ધ્રુસકે કોઈની સામે રોઈ નહોતી, કોઈએ એને ક્યારેય શરમથી લાલ થઈ જતી જોઈ નહોતી, ન એને ક્યારેય બૂમો પાડેલી, એ હંમેશા સહજ રહેલી, અસહજ રીતે સહજ. કેટલીક વાર માણસો એવા હોય, સ્થિર, ધૈર્યવાળા, અને મને એવું લાગે છે, આ વ્યક્તિગત છે એટલે કદાચ ખોટું પણ હોઈ શકે, કે કથામાં જ્યાં અતિ કારુણ્ય, જ્યાં અતિ ભાવનાત્મક વહેણ આવતું હોય ને, ત્યાં થોડુંક રિસ્ટ્રેઇન જરૂરી હોય છે. પછી બહુ રડ્યો, કાળઝાળ. નો, આઈ ડોન્ટ થિંક સો. કે ક્યાંક એ વાત થોડીક અટકી જવી જોઈએ. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે લાડુનું જમણ નામની પન્નાલાલ પટેલની વાર્તા. કેવી નાનકડી વાત છે કે માણસ લાડવા ખાવા છે, સાવ નિમ્ન મધ્યમ વર્ગનો માણસ 1.5 દિવસ ભૂખ્યો રહ્યો છે અને લાડુ ખાવા ગયો અને પેલા વીશીના માલિકે એક મેણું માર્યું કે મહારાજ મોંઘવારી છે, હાચવી ખાજો હો. અને લાગી આવ્યું. પેલો ધોતિયો પહેરીને બેઠેલો બિચારો કારકુની કરતો માણસ, 55 વર્ષની ઉંમરનો, મને લાડવા માટે આવું કહ્યું. એટલે કહે છે, ના મારે તો જુલાબ લીધો છે ને, ખાલી દાળ ભાત ખાવા આવ્યો છે. અને ધોતિયાના છેડાથી આંખ લૂછીને ચાલવા માટે, બસ આટલું જ. એનું કોઈ વર્ણન નથી કે પછી એના હૃદયમાં કેવો બાળ તૂટી પડ્યો ને શું થયું ને, ના. પણ તમારી આંખના ખૂણા ચોક્કસ ભીના થઈ જાય છે. તો જે રિસ્ટ્રેઇન છે ને, એ વાર્તાને વધારે સારી અથવા તો સેન્સિટિવ બનાવે છે એવું મને લાગે છે. મંટોની વાર્તા ખોલ દો. એક 20 વર્ષની સકીના નામની છોકરીનું અપહરણ રમખાણો દરમિયાન થાય છે. એ છોકરીને એનો બાપ ઠેર ઠેર શોધતો કરે છે અને 1.5 મહિને મળે છે. છોકરી રેલવે ટ્રેક પાસે એની લાશ પડેલી છે. લાશ લઈને આવે છે, સાવ મરણ, લાશ તો ન કહેવાય પણ મરણતુલ અવસ્થામાં, હમણાં ગઈ. ડોક્ટરની પાસે લાવી સુવાડ છે. પેલો કહે છે કે ડોક્ટર સાહેબ, મારી સકીના બચી જશે. એટલે ડોક્ટર જઈને જોવા માટે, ચેક કરવા માટે પેલી નર્સને કહે છે કે ખિડકી ખોલ દો. અને જેવો એમ બોલે છે કે ખિડકી ખોલ દો, પેલું મળતું એનો પાયજામાનું નાડું ખોલીને ઉતારી દે છે. ત્યાં વાર્તા પૂરી થઈ જાય છે. એનું ન કોઈ ડિસ્ક્રિપ્શન છે, ન કશું જ છે, બટ ઇટ હિટ્સ યુ સો હાર્ડ. જે નથી કહેવાતું ને એ વધારે વાગે છે, જે કહેવાય છે ને એ પૂરું થઈ જાય છે. મને એક વખત મને યાદ છે કે મણિલાલ સર, કવેવ ભણતા નામની નવલકથાની પ્રસ્તાવના મણિલાલ પટેલ સરે લખેલી. તો મણિલાલ સરે મને કહેલું ફોન કરીને કે તમે લખ્યું કે લીલા જેલમાં ગઈ, પછી સીધું ચેપ્ટર આવી ગયું લીલા જેલમાંથી પાછી આવી. તો જેલમાં શું થયું એ ક્યાં? મેં કીધું કે સર, પણ મને એવું લાગે છે કે એટલું બધું કાળઝાળ છે કે કોઈ નિર્દેશ 19 વર્ષની છોકરીની આખી જુવાની જેલમાં જતી રહી કે મને નથી લાગતું મારે લખવું જોઈએ. મેં ખાલી એટલું જ લખ્યું કે 12 વર્ષના મહિના, એના દિવસો, એની મિનિટો અને બધું ને આખી જુવાની, માતૃત્વની સંભાવના બધું મૂકીને પાછી આવી. અને મને એવું લાગે છે કે એનાથી વધારે નહીં લખું તો એ સારું રહેશે. તો ઘણી વાર દરેક વસ્તુ કહી દીધી એવું ના રાખવું, ચાલશે. થોડુંક નહીં કહીએ તો ચાલશે, બધાને બધી ખબર પડે છે. હું ઘણી વાર ઘણા મુદ્દે એવું કહેતી હોઉં છું, બધા બધું સમજે છે. તો એ આશા સાથે આગળ ચાલવું. અને અંતિમ વાત, સૌમ્યભાઈનો એક પંક્તિ છે, નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, કલાની સત્વ પર સરસાઈ તો આવી નથી ગઈ ને. સરળ છું ને સરળ રીતે જ મારે વાત કહેવી છે, સુભાષિતના સમય ઊંચાઈ તો આવી નથી ગઈ. જો ભાષા સહજ રીતે જ તમારી વધુ સારી હોય, શિષ્ટ હોય, તો એ વપરાવી જ જોઈએ, કેમ કે એનું એક અદ્ભુત સૌંદર્ય છે. પણ અઘરા શબ્દો લખવા છે એમ વિચારીને ન લખવું. ટાગોર કહેતા કે અઘરું લખવું સહેલું છે, પણ સહેલું લખવું બહુ અઘરું છે. તો બની શકે એટલું બાળક જેવું લખવું. મૈત્રેયી દેવી એમણે એક કવિતા લખેલી છાતીમના ઝાડ પર, સપ્તપર્ણિના ઝાડ પર. અને પછી રવિન્દ્રનાથ ટાગોરને મોકલવાનું નક્કી કર્યું. મૈત્રેયી દેવી ત્યારે 9 વર્ષના હતા. હવે મૈત્રેયી દેવીના પિતા જે હતા સુરેન્દ્રનાથ દાસગુપ્ત, તે ધુરંધર દાર્શનિક હતા.
એટલે એમણે મૈત્રેયીને કહેલું કે હું 18 એ પછી મોકલવાની. બરાબર થાય આપણે રાત નહીં લખવાનું, આપણે તમોપુરી લખવાનું, એટલે કાલાતીત લખવાનું, સમય નહીં લખવાનું. એટલે લખી પછી આપણે રવિ બાબુને મોકલશું. પણ મૈત્રેયી મૂર્ખી એટલે મૈત્રેયીએ મોકલી દીધી. સુરેન્દ્રનાથને થયું કે આ છોકરીએ કેવું ખરાબ કાવ્ય મોકલ્યું. પણ એના 10 દિવસ પછી એ લેન્સડાઉન રોડ પર રવિ બાબુનો કાગળ આવ્યો. રવિ બાબુ આ કાગળ લખે છે ને ત્યારે તે નોબેલ પુરસ્કાર મળી ચૂકેલો. કવિ કુલભૂષણની ઉપાધિ, કવિ સાર્વભૌમની ઉપાધિ એમને બંગાળ અને ભારત દેશે આપી દીધેલી. અને 75 વર્ષનો વયો વૃદ્ધ કવિ, નોબેલ પુરસ્કાર વિજેતા એક 9 વર્ષની બાળકીને કલકત્તામાં પત્ર લખી રહ્યો છે, કલ્યાણી આસુ, તારી કવિતા મળી. આ તો કેવી સરસ થઈ છે ને ભાઈ, મને તો આવું લખતા નથી આવડતું. તારા છાતીના ઝાડ પર જે ફૂલ બેસશે ને એની મંજરીની સુવાસ મને અત્યારથી આવે છે. જે દિવસે તું એ ફૂલની છાપ ભરીને જાય એ દિવસે હું તો જીવતો હોઉં કે ન હોઉં, પણ મને આનંદ છે કે મેં જે સરસ્વતીની પૂજા શરૂ કરેલી એમાં તારો અર્ઘ્ય આવીને ભળશે. સ્નેહાધીન રવિ ઠાકોર. માણસ જેટલો સરળ છે, જેટલી સરળતાથી લખે છે અને જેટલું સત્ય, બેબાક સત્ય કહી શકે છે, નરકમાં જવું પડે તો ભલે જવું પડે, ધેટ્સ ઓકે, આપણને કઈ ફેર નથી પડતો. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત. તો જે લાગે છે લખીએ તો મને લાગે છે કે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય છે. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. છેલ્લી 10 મિનિટ હું એવી રાખવા માંગુ છું કે કોઈને કઈ વાત કરવી હોય તો કરી શકે. If you have anything to say, anything to ask, please do. Please do. આપે આટલા સરસ માર્ગદર્શન અને આટલી સરસ વાર્તાઓના જે અનુસંધાન આપણે આવ્યા, એ પછી મને એવું કહેવાનું મન થાય કે હું વાર્તા વાંચું અને મને થતું એવું કે હું પણ વાર્તા લખી શકું તો કેવું, જોયેલી જાણેલી વાર્તાને હું પણ શબ્દોમાં ઢાળી શકું તો કેવું. આપશ્રીના માર્ગદર્શન પછી મારી જેમ આવી ઘણાની ઈચ્છાઓ આજ જરૂરથી પૂરી થશે. ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા આજના સત્રાધ્યક્ષ શ્રી અમૃતભાઈને વિનંતી કરું છું કે તેઓ શ્રી આ સત્ર વિશે પોતાનું તારણ રજૂ કરે. સાંદીપની સાહિત્ય પર્વના ઉપક્રમે સાહિત્યકાર માધવજી માધવ વાર્તા પરિસંવાદના જ્ઞાન સત્રની અંદર શરૂઆતના ઓપનિંગ સેશનની અંદર સાહિત્યના દિગ્ગજોએ પોતાના અનુભવો કયા. અધ્યક્ષ તરીકે જ્યારે બોલવાનો પ્રસંગ પેદા થાય ત્યારે મને બર્નાર્ડ રસેલનો એક પ્રસંગ યાદ આવે છે. બર્નાર્ડ રસેલને કોઈકે પૂછ્યું કે તમારી શાળા હોય અને તમારે વિદ્યાર્થીઓને સજા કરવી હોય તો તમે કેવા પ્રકારની સજા કરશો? બર્નાર્ડ રસેલે જવાબ, મારી શાળાનો સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી 95% સુધીનો, 80 થી 95% સુધી, એ જો સહેજ ભૂલ કરે તો એને બહુ કડક શિક્ષા કરવી, જેટલી પોતાની મોટી શિક્ષા થાય એ. કેમ? તો કે ભવિષ્યમાં એ મારી શાળાનો ક્લાર્ક થઈને આવે. રસેલ એવું પણ થયું, બીજા નંબરનો વિદ્યાર્થી, ઓછો હોશિયાર વિદ્યાર્થી, એ જો કોઈ ભૂલ કરે, ગુનો કરે
તો પેલા હોશિયાર વિદ્યાર્થી કરતા હું એને ઓછી સજા કરું. કેમ? તો ભવિષ્યમાં એ શાળાનો આચાર નથી. પણ મારી શાળાની અંદર જે વિદ્યાર્થી ઠોસ છે, તોફાન છે, જે શિસ્તનું પાલન કરતો નથી, ભણવામાં જેનું ધ્યાન નથી, શાળાના પર્યાવરણનું નુકસાન કર્યું છે, એ વિદ્યાર્થીનો ક્યારે સજા કરતો નથી. તો કેમ? કે ભવિષ્યમાં એ વિદ્યાર્થી મારી શાળાના ટ્રસ્ટી મંડળનો અધ્યક્ષ થઈને તો આપણા ત્યાં અધ્યક્ષનું જે કામ જે છે એ પેલા ઠોઠ નિશાળિયાની કક્ષામાં મૂકી શકાય એવું છે. સંસ્કૃતમાં એક વાક્ય છે, નાસ્તિક કશ્ચિત અકવિ. બધા જ માણસો જે છે કવિ છે. સંસ્કૃત ભાષાની અંદર કવિ શબ્દ લેખક માટે, નાટ્યકાર માટે, અલંકાર શાસ્ત્રીઓ માટે કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય રચનાર વ્યક્તિ માટે વાપરવામાં આવે છે. અહીં બેઠેલા બધા જ કવિઓ છે, લેખકો છે. નવલભાઈ સાહેબ શિક્ષણ મંત્રી હતા ત્યારે એમણે કહ્યું કે બધા જ મંત્રી બનવું સારું, પણ શિક્ષકોના ભણેલા ગણેલા માણસોના મંત્રી બનવું એ બહુ અઘરું. બધી સભાઓના અધ્યક્ષ બનવું સારું, પણ સાહિત્યકારોની સભાના અધ્યક્ષ બનવું એ કેવી વાત છે એ મિત્રો જાણતા છે. આપ સૌ જાણો છો, હમણાં થોડા વખત પહેલા દુનિયાના નોબેલ પારિતોષિક વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. એમાં સાહિત્યનું પારિતોષિક અંગેના લેખક લાસ્લો કાઝનાહોર્કાઈને આપવામાં આવે. હવે આ પારિતોષિક શા માટે આપવામાં આવ્યું છે એને પણ થોડીક આછી મેં માહિતી મેળવી છે. તો સંમોહન અને દૂરદર્શી કૃતિ માટે એમને આપવામાં આવે. લાસ્લો પોતે એમની ભાષા શૈલી માટે કેવી રીતે એનો ઉપયોગ કરવો એના માટે બહુ જાણીતા. જ્યાં સાહેબ એક સરસ લેખ દિવ્ય ભાસ્કરમાં થોડાક શબ્દોમાં લખેલું. લાસ્લો ના પુસ્તકમાં એક વાક્ય 400 પાનાએ પૂર્ણ થાય છે. 400 પાના સુધીનું એક વાક્ય, અને એ સર્જક શું રચ્યું છે. સર્વનાશકારી દર્શન, માનવીય ભ્રમ, આશા ઈચ્છામાં અટવાતો માણસ અને ઈશ્વરના અસ્તિત્વ સુધી પહોંચવાની કળા. આવી વાત જ્યારે એને કરી છે, બરાબર 1 મહિના પછી આપણું જે સત્ર છે એના બીજા દિવસે 10મી તારીખે એમને પારિતોષિક મળવાનું છે. એટલે આપણે એમને શુભકામના પાઠવીએ છીએ. દેવાંગી બેને બહુ સરસ વાત કરી, અન્ય સાહિત્યકારોએ પણ ખૂબ સરસ વાત કરી. વાર્તા ક્યાંથી જન્મે છે, એના તત્વો શું, ઘણી વખત હું વિચારું છું પહેલા મરઘી કે પહેલા ઈંડા, પહેલા વાર્તા કે પછી પહેલા એના તત્વો. એ વિષયમાં ન પડતા બેને વાર્તાના તત્વો વિશે વાત કરી છે. અગાઉ મોટા સાહિત્યકારોએ એમની પરિભાષાની અંદર વાત કરી છે. વાર્તા કેવી રીતે લખાય, સુરેશ જોશીએ બહુ સરસ વાત કરી છે. મુંબઈના કોટના વિસ્તારમાંથી એક વખતે તો પસાર થતા, રસ્તા પર ખૂબ મોટી ભીડ હતી, અને એ ભીડ વચ્ચે એક નાની છોકરી જે પગે ઘૂઘરા બાંધીને નાચતી. આ છોકરી જે હતી એનું શરીર મેલું હતું, વાળ ઉઘરાયા હતા, ખૂબ મેલા કપડા હતા, અને એના અંગે અંગમાં એક જુદા પ્રકારનો મરોડ હતો.
આ દ્રશ્ય એમણે જોયું. લોકો ટોળે વળ્યા અને પછી જોનાર માણસો એના વિશે કલ્પના કરે છે. એક મુરબ્બીને પૂછ્યું, સાહેબ, તેમણે જવાબ આપ્યો, નંબર 1, કેવી કરો. આ એક નાની સરખી દીકરી, આ એની ઉંમર છે પોતાની સહેલીઓ સાથે ફરવાની, ભણવાની, વાતો કરવાની, એને પગે ઘૂઘરા બાંધવાના, એક પેટ ભરવા માટે. આ મુરબ્બી હતો. બીજી વ્યક્તિ એવું કહે છે કે તમને છોકરી ગયા આવે છે. મને તો આ ટોળામાં એને જોઈ રહેલા માણસોની જુગુપ્સા દેખાય છે કે જે એના સંગીત તરફ એનું ધ્યાન લાલસા ભરી દ્રષ્ટિએ જુએ છે. આ એની સુંદરતા કેટલી ભયંકર છે. નંબર 2, આ દ્રશ્યની બીજી વ્યક્તિ પર કોઈ જુદી અસર થાય. એ માણસ એક જુદું વિચારે છે. આકાશમાંથી તડકો આવી રહ્યો છે, તડકાના ટુકડા થઈ રહ્યા છે, આજુબાજુ અર્થની કોલાહલ છે, અને એ આ નાની બાળકીના પગના ઘૂંઘરમાંથી કેવો સંગીતનો સ્વર લઈ રહ્યો છે. આ 3 પ્રકાર છે. આ 3 વિષય ઉપર વાર્તાકાર જુદી જુદી વાર્તા લખી છે. ઘટના એક છે, એનું અર્થઘટન જે થાય છે તે આપણે ત્યાં ઘટના વિશે વાત ચાલે. ઘટનાનો જે આ છે તે જે વિષય છે, એનું પરિવેશ છે, વાતાવરણ છે. આ સિવાયનું પણ ચોખ્ખું હોય છે. કોઈક સરહદી માણસો વિચારે કે આ નાચે છે, નાની ઉંમર છે, દયા આવે છે, બીજાએ લોલુપતા ભરી દ્રષ્ટિ જોયું, ત્રીજાએ કલાકો પિંડમાં જોયું, સંગીત જોયું. પણ ચોથો લેખક એની કદાચ વાત કરી શકે કે આ તો આના વિશે બીજાએ બાંધેલો અભિપ્રાય છે. કોઈ એ વિચારે કે આ નાની બાળકી આટલી કાળજી પર જ્યારે નાચે છે, પરાણે નાચે છે, લોકો જુએ છે, સારી દ્રષ્ટિ, ખોટા દ્રષ્ટિથી, તો એના મનની અંદર કેવા મનોબળો ઉભેલા, કેવા સ્પંદનો જાગે છે, એની કરુણતા શું છે, એની મજબૂરી શું છે, આપણે વાર્તા થશે. આપણા ત્યાં આગળ બાળ મનોવિજ્ઞાન ઉપર બહુ ઓછી વાર્તાઓ થાય છે. હું માનું છું કે હવેનો સમય જે કહીશું, બાળકો ના મનો સંચાલનો તમે નિરીક્ષણ કરતા હોય તો કેટલી બાબતો એમાંથી પેદા થાય છે, નવા નવા પ્રશ્નો પેદા થાય છે. આપણે નથી જાણતા, એ જાણે છે, અને એની ભયંકર સોશિયલ મીડિયા એના પર દબાણ કરે છે. આપણા એક વાર્તાકાર એવા જે બાળકોને કથક બનાવીને બહુ સરસ વાર્તાઓ, એ લોકોનું ધ્યાન દોરાયેલો સવાલ છે. નાના બાળકો, મોટાઓ માટે ઘણી લખાય છે, પ્રેમને ઘણી લખાય, સમાજ ઘણી લખાય છે. વાર્તાનો વિષય કેવો હોય છે? એક નાની સકડી ઘટનામાંથી ઘટનાકાર એક એવું સ્વરૂપ બાંધી શકે. વાર્તાનું નામ છે શોખ છે. એમાં એક નાની સરખી દીકરી શાળામાં ભણે છે. એની બા છે, બાની બા એ બહુ રૂપાળા છે, મોટા બાળ છે, કાળા થયા નથી, બા સુંદર છે. પણ આ બા જે છે એમના ચહેરા ઉપર હાસ્ય, ત્યાં નાની બાળકી વિચારે છે. જો લેખક ક્યાંથી ઉઠાવે છે એનો મસાલો, અને બાળકો દ્વારા જે ભાવનાઓ પેદા થાય છે, ભાવનાઓ બહુ વિચારવાની બાબત છે. મારી બા આટલી રૂપાળી, બા ક્યારે હસતી નથી, બા રડે છે. છોકરી પૂછે, બા તમે કેમ રડો છો, હસો છો? ક્યારેક ગીત ગાય છે, ગીત ગાતા ગાતા રડવા જેવા થઈ જાય છે. આ અસર એના માઇન્ડ છે. હવે નાનું બાળક તો કલ્પના કરી શકે દુઃખના કેટલા પ્રકાર છે, ક્યાંથી દુઃખ આવે છે, ક્યાંથી દુઃખ જાય છે. એની મમ્મી અને એના બાપ એ વાતો કરતા હોય, એ વાત એવી હોય છે કે બાળકીને સાંભળવા જેવી હોતી નથી ને રોકે છે. ઘણું બધું ભાષા સાથે એવા એની
કામ કરે છે. છેવટે એક વખતે એ શાળામાં ગઈ ત્યારે એના જે બીજી છોકરી હતી જે પંચાયત હતી, અને એને કહ્યું તારી બા રૂપાળા છે, પણ તારી બા તારા દાદાને તો ગમતા એમને તો પેલી ટૂંકાવાળ વાળી કાળી તારી કામ વાળી ગમે છે. બસ આ વાત અસર થઈ કે ઘેર આવી ઉપર જોયું એની બા દાદી વાતો કરે છે. દાદીએ કીધું આ 75 વર્ષની ઉંમર સહન કરું છું, બધું તો ઠીક, પણ જેને મેં પાળી પોષીને મોટી કરી છે, જેવી જેમ સાચવી છે, એ આ નોકરની આ ઘરમાં મારી શોખ બનીને આવે, આ તો કઈ રીતે સહન થાય? આ વાત કરી છોકરી સાંભળીને ડરે છે. એનું રુદન જોઈને પેલા બે બહાર આવે છે, પૂછે કેમ ભાઈ કશું કે હું મારી કે ના, પણ પેલી છોકરી આવી ગંદી ગંદી વાત કરતી હતી કે બા આ દાદાને અને આપણી કામ બારીને કઈ અત્યારે વાર્તા ત્યાં પૂરી થાય છે. સમયની મર્યાદાના હિસાબે, સુસ્ત પાલનના હિસાબે ઘણા ઠેકાણાથી આવા વાર્તાઓ મળી રહે છે. આપણે સૌ સર્જકો છીએ. મમ્મટે એવું કહ્યું છે કે સાહિત્યનું સર્જન એક તો આનંદ પ્રાપ્તિ માટે થાય, પત્નીને રીઝવવા માટે થાય, અર્થ પ્રાપ્તિ માટે થાય અને નિજાનંદની પ્રાપ્તિ માટે થાય. આપણે સૌ સાથે મળીને એ દિશામાં કદમ ભરીએ એવી શુભકામના સાથે વિરમું છું. મને જે તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર અમૃતભાઈ. આપણે ખૂબ જ સરસ રીતે સમય અનુસાર સત્ર વિશે આપણા મંતવ્ય રજૂ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપ સૌ શ્રોતાઓમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો સમયની મર્યાદા છે, એકાદ પ્રશ્ન આપણે લઈ શકીએ છીએ. દેવાંગીબેનને પૂછી શકો છો. નમસ્કાર. આપણે કહ્યું કે વાર્તામાં નૈતિકતા કે અનૈતિકતા જેવું કશું હોતું નથી. તો શું એનો અર્થ એ થયો કે લેખનમાં અશ્લીલતાની ગમે તે હદ સુધી જઈ શકાય? ક્યાંક તો આપણે મર્યાદા શબ્દોની બાંધવી પડે. થેન્ક યુ. આ કારણ કે બહુ જ ટ્રિકી મુદ્દો છે. હું એનું ઉદાહરણ આપું કે છે ને અશ્લીલ અને શૃંગાર એની વચ્ચેની ભેદરેખા છે ને એ બહુ વિચિત્ર છે. જેમ કે કુમાર સંભવમના 8મા સર્ગ પર સુરેન્દ્ર દાસ નામના એક રાઇટરે, બહુ મોટા ગજાના રાઇટરે એક નાટક લખ્યું છે 8મા સર્ગ હિન્દી ભાષામાં, અને અદ્ભુત નાટક છે. એમાં આ ચર્ચા થઈ છે કે લેખકની મર્યાદા ક્યાં પૂરી થાય, કારણ કે કુમાર સંભવમના 8મા સર્ગમાં શિવ અને પાર્વતી વચ્ચેનું જે યુગ્મ છે એનું વર્ણન છે. એ બંને વચ્ચેના સેક્સ્યુઅલ રિલેશન્સનું વર્ણન છે, કારણ કે કાર્તિકેયનો અસુરના હનન માટે જન્મ થવાનો છે અને માતા પાર્વતી અને શિવજી વચ્ચે આ યુગ્મ થઈ રહ્યું છે. એટલે આખી પ્રજા વિરોધ કરે છે કે આ મારા આરાધ્ય દેવ અને અમારા માતા વિશે તમે આ પ્રકારનું વર્ણન લખો છો, આ કઈ રીતે ચાલે, કઈ રીતે એક્સેપ્ટેબલ છે? તો કાલિદાસના મોઢે સુરેન્દ્રનાથે લખાવ્યું છે કે આપ મત સ્વીકાર કરો, आप अस्वीकृत कर दो, एक भी प्रत मत पढ़ना, लेकिन मेरे हृदय में जो भाव है वो तो मैं व्यक्त करूंगा. वो माता आपकी है, मैं शिव जी और उनकी पत्नी का वर्णन कर रहा हूं. એટલે આ છે બહુ ટ્રિકી છે, બટ એટ ધ સેમ ટાઈમ આઈ ડુ અગ્રી. હું એને કદાચ મોરલ ઇમોરલ નથી જોતી, પણ હા એ જરૂર છે કે અમુક પ્રકારનું લખાણ છે ને એને આપોઆપ જ લોકો રિજેક્ટ કરી દે છે, એ સ્વીકારાતું નથી. હું તમને એનું એક્ઝામ્પલ આપું. બક્ષીની વાર્તા કુંતી.
બક્ષીએ કુત્તી નામની એક વાર્તા લખેલી, કદાચ બહુ જ બધાએ નહીં વાંચી હોય કારણ કે અવેલેબલ નહીં હોય. એ વાર્તા મેં વાંચી છે અને બક્ષી મારા બહુ જ પ્રિય લેખક છે. આઈ રિયલી લાઈક બક્ષી. પણ કુત્તી વાર્તા વાંચીને મને મજા નહોતી આવી. મને લાગેલું કે આમાં કંઈ નથી મજા, મને નથી મજા આવતી, આમાં કંઈ તાત્પર્ય નથી નીકળતું. that was aimless description of sexual relation. એનું કંઈક એમ હોવું જોઈએ. there has to be a reason to explain that. એ મને ત્યાં ન દેખાયું. મને લાગ્યું કે આ લખવા માટે જ આ લખાયું છે, તો મને સેન્સ નહીં કર્યું અને આપોઆપ ધીરે ધીરે લોકમાનસથી દૂર ખસતી ગઈ. ખાલી કેસને લીધે નથી કહેતી હો, કારણ કે ઘણા સાહિત્ય પર કેસ થયો હોય એ પણ જીવ્યું છે, તો હું કેસના લીધે નથી કહેતી, પણ આપોઆપ જ કેટલીક વસ્તુઓને લોકમાનસ રિજેક્ટ કરી દે છે, ખસી જાય છે. સમય છે ને એવડો મોટો ચાયણો છે, કાળનો ચાયણો આમ ફરે છે. એમાં જે ટકવાનું છે, જેનું મૂલ્ય છે ટકી જશે, જે નથી ટકવાનું એ કાઢી નાખશે. પણ આ ઇમોરલ છે, આ અનૈતિક છે એમ કરીને નકારી એટલે ના શકાય, કારણ કે સમય સાથે નૈતિકના માપદંડ બદલાઈ જાય છે. મારા દાદી આપણો ગુણ બતાડતા, એમના માટે હું ઉગાડા માથે ફરું છું અનૈતિક છે. આવું હોય. મારા ફાધર હતા, એમની પહેલી આવક હતી એ કંઈક 300 કે 400 રૂપિયાની આવક હતી. આજે અમે પિઝા ખરીદીએ તો પપ્પાને એમ થાય છે કે આ આટલા બધા પૈસા ખર્ચવાના હોય, આવા પિઝા હોય. તો સમય સાથે, કારણ કે વ્યાખ્યાઓ બદલાય છે ને, અને સાહિત્ય તો કાળ જેવી છે, એ તો કંઈ આજ માટે નથી લખાયું. લોલિતા નામની નવલકથા આજે જીવે છે, એના સમયમાં નહોતી. ચોખેરવાલી આપણે આજે જેને સાહિત્યિક કૃતિ કહીએ છીએ ટાગોરની, એ ચોખેરવાલી તો પ્રતિબંધિત હતી બંગાળમાં, એને ક્યાં કોઈને વાંચવા દેતા હતા. તો એ દ્રષ્ટિએ હું કહું છું કે નૈતિક અનૈતિકની દ્રષ્ટિએ નહીં, હા સ્વીકૃતિની દ્રષ્ટિએ જોઈ શકાય કે આ નહીં ચાલે ભાઈ, આને કોઈ નહીં વાંચે. અને અંતે તો ભાવક છે ખરો, તમે એને ધ્યાનમાં રાખીને નથી લખતા, પણ અંતિમ મૂલ્ય તો એ કરવાનો છે, હું નથી કરવાની. મેં તો લખી દીધું, વાત પૂરી થઈ ગઈ. સો આઈ રિયલી થિંક કે હું એને એ રીતે નથી જોઈ શકતી. એક્સેપ્ટેબિલિટીનો હા, ખ્યાલ એ ખરો, એક્સેપ્ટેબિલિટીનો ખરો. ઘણું બધું એવું છે ને, જેમ કે હમણાં પેલું કહ્યું એક રામાયણ નામની ફિલ્મ, રામાયણ કે શું નામ હતું, પ્રભાસની ફિલ્મ આવેલી, બરાબર? અને આપણને સૌને લાગેલું કે આવી કઈ રામાયણ હોય, આ હેરી પોટર જેવી રામાયણ હોય, લોકોએ ના જોઈ, નથી બરાબર. પણ કારણ કે એ મારા મતમાં ચાલે છે, વર્ઝન નથી, એટલા માટે એનો પ્રતિબંધ કરવો એ ના થઈ શકે. એટલે ધેટ્સ ધ પ્રોબ્લેમ. પણ એ બહુ વ્યક્તિગત છે. તમે કહો છો એ વાત પણ સાચી છે, પણ એની ભેદરેખા બહુ પાતળી છે. ઇટ્સ લાઈક ધેટ. ખૂબ ખૂબ આભાર દેવાંગીબેન. આપણે યથોચિત સમાધાન આપણા પ્રશ્નનું આપ્યું. આપણે વાર્તા લખતી વખતે આપણે જે રીતે પાત્રનું નિર્માણ કરીએ અને જે રીતે વિચાર્યું હોય તો તે પાત્ર આપણા હાથમાંથી છટકી જાય એટલું બધું શું કંટ્રોલ કરવાનું. પાસાજી નામની નવલકથા હું લખતી હતી ને, તો મેં નાયિકા રાખેલી એક જ્યુ સ્ત્રી હતી, એની નાયિકા ડેલિયા બ્રિક નામની. હવે મેં વિચારેલું કે પેલા જ્યુસ લોકોની સાથે જે અન્યાય થયો દ્વિતીય વિશ્વયુદ્ધમાં, એના પર હું લખીશ. એ સમય દરમિયાન મારે એકવાર જર્મની જવાનું થયું, તો ત્યાં કોન્સન્ટ્રેશન કેમ્પ જોવા ગઈ હું હિટલરનો. તો મારો જે ગાઈડ હતો ને, મેં ગાઈડને એવું પૂછ્યું કે આવા બધી આવી ક્રૂરતા અને બંકરો અને આટલા બધા મૃતદેહોના ફોટા, ઇટ મસ્ટ બી હેવી ફોર યુ, તમારે તો રોજ આવવાનું હોય અહીંયા. એણે મને એવો જવાબ આપ્યો કે મેમ, દરેક દેશમાં આવા હાડપિંજરોએ ખાલી જર્મનીએ દેખાડવાનું નક્કી કર્યું છે. જર્મની પોતે આચરેલી ક્રૂરતા દેખાડે છે, બાકી દુનિયાનો કયો દેશ છે જેને ક્રૂરતા નથી આચરી? કોણ આપણને માનવતા શીખવશે? આખે આખું અમેરિકા રેડ ઇન્ડિયન્સના શબ ઉપર ઊભું છે. તો એ દિવસે મને સમજાયું કે જ્યુઝની વાર્તા તો બહુ બધાએ કીધી છે, પણ જર્મની પ્રજાની વાર્તા કોણ કહેશે? જે હિંસા કરે છે એની પણ કથા હોય ને, દુઃખ તો એનુંય હોય ને. તો મેં એવી નાયિકા સર્જી જેનું નામ ઓરોરા મિલર છે, જે કહે છે કે હિટલર જ સાચો છે ને બધા જ્યુઝ મરવા જોઈએ. આઈ વોન્ટ ધેમ ટુ ડાય એન્ડ આઈ ડોન્ટ કેર વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ. 6 મિલિયન લોકોને મારનારને તમે જસ્ટિફાઈ કઈ રીતે કરો? પણ તોય એના માટે તો એ નાયક છે જ. તમને ગમે કે ના ગમે, વાત તો આ જ છે. એટલે કહેવાનો મતલબ પાત્ર આપણા જુદે પછી એનું ઘડતર જે થાય, હા, આપણે વિચાર્યું હોય એના કરતા જુદું થાય. લેવું પડે ને. હા, અને એમાં કશું ખોટું નથી. એ તો સહજ છે. ઘણી વાર નીકળી જાય છે
ધેટ્સ ગુડ. આપણા હાથમાં હોય ને બધું બહુ છોડીશ હું જો સુકાંતું તું લેશે નિજ કરજાણો થનાર એની કેળે થશે મિથ્યા હું તાળો. સમગ્રપણે અંગ્રેજી ભાષામાં ઘણો કરવાનું ગુજરાતીમાં લખું છું, માતૃભાષા છે એટલા માટે. પણ એક પ્રશ્ન છે કે જોડણીની ચિંતા કર્યા વગર શું મારે મારા વિચારોને લેવા દેવા જોઈએ? કારણ કે એક મારા મિત્ર વિવેકભાઈએ કીધું કે લખીએ તે લેખક. હું મારા વિચારો લખાણમાં દેવા માંગુ છું, મારે જોડણીની ચિંતા કર્યા વગર લખવું ચાલુ રાખવું જોઈએ. હું આ વાતનો જવાબ આપું તો બાબુભાઈ પણ જો હું તમને કહું સાવ સાચું કે હું અર્થશાસ્ત્રની પ્રાધ્યાપક છું. અંગ્રેજી માધ્યમની કોલેજમાં મેં 2 દાયકા ભણાવ્યું છે. મારે પણ રસવાઈ દીર્ઘાઈની આવી બધી દ્વિધાઓ હોય છે, મને થાય છે. કોઈ પણ જ્ઞાન મેળવવું જોઈએ માણસે. મને જોડણી ન આવડતી હોય તો મારે પ્રયત્ન કરવો જોઈએ કે મારી સાચી થાય. પણ જો મારી જોડણી સાચી થાય તો જ મારી વાર્તા સારી એવું હું માનતી નથી. એવું મને નથી લાગતું. વાર્તા પહેલી ને જોડણી પછી. કારણ કે મેં જેમ કહ્યું એમ વાર્તાનો મુખ્ય હેતુ એ ભાષાશાસ્ત્ર શીખવવાનો નથી, ભાવ વહનનો છે. મારી વાત તમારા સુધી પહોંચવી જોઈએ. સો કીપ રાઇટિંગ. હુ કેર્સ? ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓને જે પ્રશ્નો હશે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે. દેવાંગીબેને શ્રોતાઓના પ્રશ્નોનો ખૂબ સરસ યથોચિત જવાબ આપ્યા, ટૂંકમાં આપ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું અમૃતભાઈને વિનંતી કરું છું કે આપ શ્રી દેવાંગીબેનને સ્મૃતિ ભેટ અર્પણ કરો. અમૃતભાઈ. હવે હું શ્રી શીતલબેન માલાણીને વિનંતી કરું છું કે તેઓ અધ્યક્ષ શ્રી અમૃતભાઈને સ્મૃતિ ભેટ અર્પણ કરે. ખૂબ ખૂબ આભાર શીતલબેન. આપણે મહદઅંશે આપણું જે પહેલું સત્ર છે એ સમયાનુસાર પૂરું કરવામાં સફળ રહ્યા છીએ. આપ સૌ શ્રોતાઓએ જે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. દેવાંગીબેન, અમૃતભાઈ અને સૌ માનવતા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આ સાથે હું આપણા પ્રથમ સત્રનું અહીં સમાપન કરું છું. ધન્યવાદ.